નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ તમારા સેમેસ્ટર 2માં મોડ્યુલ 8. મોડ્યુલ 8નું નામ છે એસેન્શિયલ સ્કિલ્સ ફોર સક્સેસ. સફળતા માટે જરૂરી હોય એવી સ્કિલ્સ, એના વિશેની વાત આપણે લોકો કરી રહ્યા છીએ. એમાં ચેપ્ટર નંબર 8 એનું મોડ્યુલ 8નું સેકન્ડ ચેપ્ટર એટલે 8.2 મોડ્યુલ 8નું યુનિટ નંબર 2 આપણે ભણી રહ્યા છીએ. આ ચેપ્ટરનું નામ શું છે? સ્ટ્રેસ મેનેજમેન્ટ. સ્ટ્રેસ મેનેજમેન્ટ વિશેની વાત આપણે 2 પાર્ટમાં કરીશું. એટલે અહીંયા પહેલો પાર્ટ તમારી સમક્ષ અહીંયા પ્રસ્તુત કરી રહ્યા છીએ. બીજા વિડીયોમાં પાર્ટ 2 એના ઉપર આપણે વાત કરીશું. મિત્રો, ખૂબ જ અગત્યનો ટૉપિક છે સ્ટ્રેસ મેનેજમેન્ટ. તો ખૂબ જ ધ્યાનથી તમે વિડીયો જોજો. દરેક વ્યક્તિ માટે જીવનમાં આ ખૂબ જ ઉપયોગી છે એવા પ્રકારની એક સ્કિલ જેને કહેવાય છે સ્ટ્રેસ મેનેજમેન્ટ. તો આ સ્કિલ જાણવી બધા લોકો માટે ખૂબ જ અગત્યની છે. તો સ્ટ્રેસ મેનેજમેન્ટ આ પાઠના અંતે આપણે શું શીખી લઈશું? તો સ્ટ્રેસ એટલે શું એના વિશેની જાણકારી આપણને મળશે. ત્યારબાદ સ્ટ્રેસના પ્રકારો કયા કયા હોય, કયા પ્રકારનો સ્ટ્રેસ આપણી અંદર આવી શકતો હોય એના વિશેની વાત આપણે સમજવાના છીએ. સ્ટ્રેસને નિયંત્રિત કરવાના પગલાં આપણે શું કરી શકીએ જેથી કરીને આ સ્ટ્રેસને, નકારાત્મક જે સ્ટ્રેસ હોય એને આપણે નિયંત્રિત કરી શકીએ. તો આવો મિત્રો શરૂ કરીએ. મિનિંગ ઓફ સ્ટ્રેસ. સ્ટ્રેસ એટલે શું એની વ્યાખ્યાથી, એના મતલબથી આપણે શરૂઆત કરીએ. તો સ્ટ્રેસ ગુજરાતી ભાષામાં જો આપણે કહીએ તો સ્ટ્રેસ એટલે તણાવ કે ચિંતા. તો આપણે ઘણી વખત આ પ્રકારનો તણાવ કે ખૂબ જ માનસિક ચિંતા અનુભવતા હોઈએ છીએ. તો આ તણાવ કે ચિંતા એને સ્ટ્રેસ તરીકે પરિભાષિત કરી શકાય. વધુ ઓછા પ્રમાણમાં સ્ટ્રેસ દરેકના જીવનમાં હોય જ છે. દરેક વ્યક્તિ એ પોતાના જીવનમાં વધુ ઓછા પ્રમાણમાં સ્ટ્રેસનો અનુભવ કરતો જ હોય છે. એવું ક્યારેય બની ન શકે કે કોઈ વ્યક્તિની લાઈફ છે સ્ટ્રેસ ફ્રી, તણાવમુક્ત જીવન. એવું ક્યારેય પોસિબલ નથી. કદાચ તમે એકાદ કલાક તણાવમુક્ત રહી શકો, પણ બીજી કલાકે તમારી સામે એવા કોઈ પ્રકારની પરિસ્થિતિ આવી જાય કે જે પરિસ્થિતિ તમારી સામે તણાવ ઊભો કરતી હોય. તો દરેકના જીવનમાં આ વધુ ઓછા પ્રમાણમાં સ્ટ્રેસ હોય જ છે. તમે જ્યાં પણ હોય, જે પણ કામ કરતા હોય, સ્ટ્રેસ તો હોવાનું જ છે. આપણે તેને નિયંત્રિત કરી શકીએ, ઘટાડી શકીએ, પરંતુ તેને સંપૂર્ણપણે નાબૂદ કરી શકતા નથી. સ્ટ્રેસ છે એ ક્યારેય સંપૂર્ણપણે નાબૂદ નથી થઈ જવાનું. જ્યારે સંપૂર્ણપણે સ્ટ્રેસ નાબૂદ કરવાનો તમે પ્રયત્ન કરો તો એ ક્યારેય સફળ નથી થવાનું. કારણ કે થોડા ઘણા અંશે જ્યાં સુધી આપણે જીવીએ છીએ, જ્યાં સુધી આપણે આ પૃથ્વી ઉપર હયાત છીએ, ત્યાં સુધી કંઈક ને કંઈક પ્રકારની એવી પરિસ્થિતિ આવશે કે જે પરિસ્થિતિ આપણને વધુ ઓછા પ્રમાણમાં તણાવ કે ચિંતા આપતી હોય, સ્ટ્રેસ આપતી હોય. હકારાત્મક સ્ટ્રેસ. હવે સ્ટ્રેસ નકારાત્મક પણ હોઈ શકે અને હકારાત્મક પણ હોઈ શકે. તો હકારાત્મક જે સ્ટ્રેસ હોય એ આપણી કાર્યક્ષમતામાં વધારો કરે છે. તો હકારાત્મક સ્ટ્રેસ તો હોવું જ જોઈએ જેથી કરીને આપણે કાર્યક્ષમતામાં વધારો થઈ શકે અને આપણે સફળ બની શકીએ. એ દૃષ્ટિએ આપણે જોઈએ તો સ્ટ્રેસ જરૂરી પણ છે. તો ડેફિનેશન ઓફ સ્ટ્રેસ. સ્ટ્રેસની વ્યાખ્યા કરવી હોય તો ટેકનિકલ ડેફિનેશન, આપણે ગુજરાતી ભાષા તો એનું ભાષાંતર સમજ્યા કે સ્ટ્રેસ એટલે તણાવ અથવા કોઈ પણ પ્રકારની ચિંતા. પણ એને ટેકનિકલી જો આપણે ડિફાઇન કરવું હોય તો શું કરી શકીએ? તો સ્ટ્રેસ ઇઝ ઇમોશનલ એટલે લાગણીને લગતું, ફિઝિકલ એટલે કે શારીરિક, મેન્ટલ એટલે કે માનસિક, બિહેવિયરલ એટલે કે આપણા વર્તનને લગતું, રિએક્શન ટુ અ પરસીવ્ડ ડિમાન્ડ ઓર થ્રેટ due to which a person experiences frustration or disappointment. એવા પ્રકારની પરિસ્થિતિ કે જે પરિસ્થિતિને કારણે વ્યક્તિ છે એ ફ્રસ્ટ્રેશન એટલે તણાવ, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશા કે હતાશા, વ્યક્તિ છે એ તણાવ કે હતાશાનો અનુભવ કરે. કોઈ પરિસ્થિતિની ડિમાન્ડ, તે પરિસ્થિતિની માંગ એવા પ્રકારની હોય. થ્રેટ એટલે તમારી ઉપર એવા કોઈ પ્રકારનો પડકાર આવતો હોય. તો આ પરિસ્થિતિની માંગ કે પડકારને કારણે વ્યક્તિ લાગણીને લગતું, શારીરિક, માનસિક કે વર્તનને લગતા ફ્રસ્ટ્રેશનનો અનુભવ કરતો હોય, હતાશા કે નિરાશાનો અનુભવ કરતો હોય, તો આવા પ્રકારની પરિસ્થિતિ છે એને સ્ટ્રેસ તરીકે ઓળખવામાં આવશે. બીજી વાત કરીએ તો સ્ટ્રેસ ઇઝ ધ ઇમોશનલ એન્ડ ફિઝિકલ સ્ટ્રેઇન caused by our response to pressure from the outside world. રિસ્પોન્સ
ટુ ધ પ્રેશર ફ્રોમ આઉટસાઇડ વર્લ્ડ, એટલે બહારી દુનિયા ઉપરથી ઉદ્ભવતું જે દબાણ છે એ દબાણ પ્રત્યેનો આપણો રિસ્પોન્સ એટલે કે આપણો પ્રતિભાવ, અને એ પ્રતિભાવને કારણે ઉદ્ભવતું ઇમોશનલ અને ફિઝિકલ સ્ટ્રેન એટલે તણાવ, એ દબાણનો આપણે જે પ્રતિભાવ આપીએ છીએ એ પ્રતિભાવને કારણે ઉદ્ભવતું લાગણીને લગતું કે શારીરિક પ્રકારનું જે તણાવ છે એ તણાવને આપણે સ્ટ્રેસ તરીકે ઓળખીએ છીએ. તો સ્ટ્રેસ મેનેજમેન્ટની વાત કરીએ. સ્ટ્રેસ શું છે પહેલાં એ સમજીએ. સ્ટ્રેસ ઇઝ ઓલ્સો અ નેસેસરી પાર્ટ ઓફ અવર ડેઇલી લાઈફ્સ. આપણા જીવનનું રોજિંદા જીવનનો એ નેસેસરી પાર્ટ છે, મતલબ કે રોજબરોજ અલગ અલગ પ્રકારના સ્ટ્રેસ છે એ આપણી અંદર આવતા જ હોય છે. સ્ટ્રેસ ઇઝ ઓલ્સો ડિફાઇન્ડ એઝ એનીથિંગ દેટ સ્ટિમ્યુલેટ્સ અસ ટુ એક્ટ, થિંક ઓર રિએક્ટ. સ્ટ્રેસ એ એવા પ્રકારનું સ્ટિમ્યુલેશન છે. સ્ટિમ્યુલેશન મતલબ ઉત્તેજક કે પ્રેરક બળ છે કે જે પ્રેરક બળને કારણે આપણે કોઈ એક્ટ એટલે કોઈ પ્રવૃત્તિ કરવા માટે પ્રેરાઈએ છીએ, થિંક એટલે વિચારવા માટે પ્રેરાઈએ છીએ, રિએક્ટ એટલે પ્રતિભાવ આપવા માટે પ્રેરાઈએ છીએ. જો આ સ્ટિમ્યુલેશન એટલે કે આ પ્રકારનું પ્રેરક બળ હોય જ નહીં તો કદાચ આપણે કોઈ પ્રવૃત્તિ કરવા માટે પ્રેરાઈએ જ નહીં. સ્ટ્રેસ ઇઝ સિમ્પલ ઓર એક્સ્ટ્રીમ. સ્ટ્રેસ છે એ બહુ નહિવત પણ હોઈ શકે અને એક્સ્ટ્રીમ ખૂબ જ વધુ પ્રમાણમાં પણ હોઈ શકે. સ્ટ્રેસ ઇઝ નેસેસરી ઇન ઓર્ડર ટુ ફોર્સ અસ ટુ અકમ્પ્લિશ સર્ટેન ટાસ્ક. કોઈ પ્રક્રિયા, કોઈ ટાસ્ક છે એ પૂર્ણ કરવા માટે આપણને મોટિવેટ કરવા માટે સ્ટ્રેસ છે એ જરૂરી છે. જો સ્ટ્રેસ બિલકુલ પ્રમાણમાં હોય જ નહીં તો કદાચ એવું બની શકે કે આપણે કોઈ કામ કરીએ જ નહીં. દાખલા તરીકે તમને તમારા શિક્ષકે એવું કીધું હોય કે ભાઈ આ હોમવર્ક છે, આ હોમવર્ક તમારે 2 દિવસમાં પૂર્ણ કરી અને મને દેખાડવાનું છે. જો તમે 2 દિવસમાં આ હોમવર્ક પૂરું નહીં કરો તો તમને પનિશમેન્ટ આપવામાં આવશે. તો આ પનિશમેન્ટનો ડર છે એને કારણે તમારી અંદર સ્ટ્રેસ આવશે ને તમારે 2 દિવસની અંદર એ હોમવર્ક પૂરું કરવું પડશે. તો એ સ્ટ્રેસ છે કે જે તમને હોમવર્ક પૂરું કરવા માટે મોટિવેટ કરે છે, તમને પ્રોત્સાહિત કરે છે. જો તમારી અંદર સ્ટ્રેસ હોત જ નહીં તો કદાચ એવું બનત કે તમે કોઈ દિવસે હોમવર્ક કરત જ નહીં. પરીક્ષામાં પાસ થવાનું સ્ટ્રેસ એ કદાચ એ સ્ટ્રેસ તમારા માટે પોઝિટિવ છે, એટલા માટે જ તમે નિયમિત રીતે વાંચન કરો છો, એટલા માટે જ તમે નિયમિત રીતે તમે એક્સરસાઇઝ કરો છો, તમારું હોમવર્ક કરો છો. જો એ સ્ટ્રેસ તમારી અંદર હોત જ નહીં તો પરીક્ષા આવે કે જાય તમને કંઈ ફરક જ ન પડે, તો તમે તમારી અંદર ઇમ્પ્રુવમેન્ટ જ ન લઈ આવી શકો, તમારી અંદર કોઈ સુધારો જ ન લઈ આવી શકો. એટલે આ જે સ્ટ્રેસ છે કે મારે પરીક્ષામાં પાસ તો થવું જ પડશે, જો હું નાપાસ થઈશ તો હું મારી કરિયરમાં આગળ શું કરીશ, આ પ્રકારનું તમારા દિમાગની અંદર જે ચિંતા કે તણાવ છે એ તણાવ છે એને કારણે તમે પરીક્ષા માટેની મહેનત કરો છો. તો એ સ્ટ્રેસ છે એ તમને મોટિવેટ કરે છે, તમને પ્રોત્સાહિત કરે છે તમારા જીવનમાં અમુક કાર્ય છે એ પૂર્ણ કરવા માટે. વિધાઉટ સ્ટ્રેસ અવર બોડી વુડન્ટ રિએક્ટ એટ ઓલ ઇવન ઇન ધ ટાઈમ્સ ઓફ એક્સ્ટ્રીમ ડેન્જર. જો સ્ટ્રેસ હોય જ નહીં તો આપણું બોડી છે એ કોઈ રિએક્શન જ ના આપે, એ કોઈ પણ પ્રકારનું કામ કરવા માટે જ તૈયાર ન થાય. ઇવન ઇન ધ ટાઈમ ઓફ એક્સ્ટ્રીમ ડેન્જર, આપણી સમક્ષ કોઈ પણ મોટા પ્રકારનો પડકાર આવી જાય તો એ પડકારનો સામનો કરવા માટે પણ આપણું બોડી રિએક્ટ ન કરે. તો સ્ટ્રેસ વધુ ઓછા પ્રમાણમાં હોવું એ જરૂરી છે અને સ્ટ્રેસ છે તો જ આપણે કંઈક પ્રતિભાવ આપી શકતા હોઈએ છીએ. ત્યાર પછી છે સાઇન ઓફ સ્ટ્રેસ. તમારી અંદર સ્ટ્રેસ છે એના માટે કયા પ્રકારના સિગ્નલ છે, કયા પ્રકારના એવા સિગ્નલ કે જેથી કરીને આપણને ખબર પડે કે આપણે સ્ટ્રેસનો સામનો કરી રહ્યા છીએ. તો પહેલું સિગ્નલ છે ટેન્શન. તમને માનસિક તણાવ આવી જતો હોય તો આ તણાવ છે એ સ્ટ્રેસનું એક સિગ્નલ છે. ઇરિટેબિલિટી એટલે ચીડિયાપણું. તમારો સ્વભાવ છે ચીડિયો થઈ જાય, વાતમાં તમે ગુસ્સે થઈ જાઓ, નાની નાની બાબત ઉપર તમે દુઃખી થઈ જાઓ, તો આ ઇરિટેબિલિટી કહેવાય, ચીડિયાપણું કહેવાય. આ પ્રકારનું ચીડિયાપણું જો તમારી અંદર આવી જતું હોય તો તમે નેગેટિવ સ્ટ્રેસનો સામનો કરી રહ્યા છો એમ કહી શકાય. ત્યારબાદ ઇનેબિલિટી ટુ કોન્સન્ટ્રેટ. આ બધા નેગેટિવ સ્ટ્રેસના લક્ષણો છે. ઇનેબિલિટી ટુ કોન્સન્ટ્રેટ મતલબ કે તમે કોઈ એક બાબત ઉપર એકાગ્રતાથી કામ જ ન કરી શકો, એકાગ્રતા કરવાની ક્ષમતા તમારી ઘટી જાય. ફિલિંગ એક્સેસિવલી ટાયર્ડ. વધુ પડતા થાકેલા તમે અનુભવો, તમે બહુ ઓછું કામ કર્યું હોય, કામ જ ન કર્યું હોય તેમ છતાંય તમે થાકેલા અનુભવો, તમે આખો દિવસ થાક જ અનુભવતા હોય, તો આ પણ સ્ટ્રેસનું જ એક સિગ્નલ છે. ટ્રબલ સ્લીપિંગ.
મતલબ તમને નીંદર આવવામાં પણ પ્રોબ્લેમ થાય. આમ તમે ખૂબ જ થાકેલા છો એવું તમને મહેસૂસ થતું હોય, પણ તમે સૂવા માટેની કોશિશ કરો તો તમને નીંદર જ ના આવે, અથવા તો વચ્ચે વારંવાર નીંદર ઉડી જાય, નીંદર ઉડી ગયા પછી પાછી નીંદર જ ના આવે. આ ટ્રબલ સ્લીપિંગ કહેવાય. તો આ પણ નેગેટિવ સ્ટ્રેસનું એક સિગ્નલ છે. ત્યારબાદ ઇન્ક્રીઝડ બ્લડ પ્રેશર. જો નેગેટિવ સ્ટ્રેસ ખૂબ જ વધી જાય તો તમારા બ્લડ પ્રેશર ઉપર પણ અસર થશે અને તમારું બ્લડ પ્રેશર એમાં વધારો થઈ જશે. ડિફિકલ્ટી બ્રીધિંગ. જો એક્સ્ટ્રીમ લેવલ ઉપર સ્ટ્રેસ પહોંચી ગયું હોય તો બ્રીધિંગ એટલે શ્વાસોશ્વાસમાં પણ તમને તકલીફ મહેસૂસ થતી હોય છે. સ્ટમક અપસેટ. પેટમાં ગડબડ વારંવાર રહે, તમે જે જમ્યા હોય એ પચે નહીં, અથવા તો તમને લૂઝ મોશન થઈ જાય, અથવા તો પેટમાં વારંવાર છે એ તમને ગેસની તકલીફ થઈ જાય. આ બધા પ્રકારના પ્રોબ્લેમ્સ જ્યારે નેગેટિવ સ્ટ્રેસ જો એક્સ્ટ્રીમ લેવલ ઉપર પહોંચી ગયું હોય ત્યારે આ પ્રકારની તકલીફો જોવા મળતી હોય છે. ત્યારબાદ સ્વેટિંગ પામ્સ. હથેળીમાં પરસેવો ઉદ્ભવવા માંડે. તમે જ્યારે એક્સ્ટ્રીમ સ્ટ્રેસ, નેગેટિવ સ્ટ્રેસ અનુભવતા હોય તો તમે કોઈ ડરનો સામનો કરી રહ્યા છો એવું તમને ફીલ થવા માંડે અને હથેળીમાં પરસેવો વળી જાય, કપાળ ઉપર પરસેવો વળી જાય. આ બધા જ એ નેગેટિવ સ્ટ્રેસના લક્ષણો કહી શકાય. આ ઉપરાંત ટાઈટ મસલ દેટ મે કોઝ પેઇન એન્ડ ટ્રેમ્બલિંગ. મતલબ તમારા સ્નાયુઓ છે એમાં દુખાવો થવા માંડે, અથવા તો સ્નાયુઓ ટ્રેમ્બલિંગ એટલે ધ્રુજારી ઉદ્ભવી, તમારા હાથ પગમાં ધ્રુજારી ઉદ્ભવે, હાથ પગમાં દુખાવો શરૂ થઈ જાય. આ બધા પણ નેગેટિવ સ્ટ્રેસના લક્ષણો છે. તો આવા કોઈ પણ પ્રકારના લક્ષણો જો વ્યક્તિને મહેસૂસ થતા હોય તો આ સ્ટ્રેસ, નેગેટિવ સ્ટ્રેસ છે એ વધી રહ્યો છે એમ કહી શકાય. અને આવા સંજોગોમાં તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને સ્ટ્રેસને ઘટાડવા માટેની કોશિશ કરવી જોઈએ. તો મિત્રો, આ આપણે સ્ટ્રેસ વિશેની વાત કરી. સ્ટ્રેસ એટલે શું અને સ્ટ્રેસના સિગ્નલ્સ કયા કયા છે, કયા પ્રકારના એના ચિહ્નો છે એના વિશેની વાત કરી. નેક્સ્ટ પાર્ટ 2માં આપણે સ્ટ્રેસના પ્રકારો અને સ્ટ્રેસને કેવી રીતે દૂર કરવો એના વિશેની વાત કરીશું. તો વિડીયોને ધ્યાનથી જોજો, પાર્ટ 2 પણ ધ્યાનથી જોજો, જેથી કરીને તમે પણ સ્ટ્રેસ મેનેજમેન્ટની આર્ટ છે શીખી શકો. થેન્ક યુ.